મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમની અસરની શરૂઆત થઈ ગઈ છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં, જેમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદી વાદળો ઘેરાયા છે અને આ વરસાદી વાદળો ધીરે ધીરે સૌરાષ્ટ્ર તેમજ કચ્છ ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે। ત્યારે આવનારા 48 કલાકમાં કેવું રહેશે વાતાવરણ તેને લગતી વાત કરતા પહેલાં જો અમારી ચેનલ બનાવવું હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો। તારીખ 23ના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો ખાસ કરીને દરિયાઈ પટ્ટીના વિસ્તારો જેમ કે ભાવનગર, આ ઉપરાંત મહુવા તેમજ ઉના, આ ઉપરાંત જૂનાગઢ, પોરબંદર તેમજ વેરાવળની આસપાસના વિસ્તારોમાં, સાથે સાથે અમદાવાદથી દક્ષિણના વિસ્તારોમાં અને સુરત, વલસાડ, ભરૂચ તેમજ સાથે સાથે રાજપીપળા, વ્યારા તેમજ વલસાડ વિસ્તારમાં છે એક ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। આ ઉપરાંત કચ્છના પશ્ચિમ વિસ્તારમાં પણ વરસાદી વાતાવરણ જામશે મિત્રો। ત્યારબાદ આપણે આગળની વાત કરીશું તારીખ 24ની। તો 24 તારીખ દરમિયાન છે એ મોટાભાગના સૌરાષ્ટ્રમાં તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે અને આ ઉપરાંત અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં પણ વરસાદી જોર છે એ યથાવત રહેશે, જેમાં ખાસ કરીને જૂનાગઢ, અમરેલી, જસદણ, બોટાદ તેમજ ભાવનગર, આ ઉપરાંત મહુવા, ઉના, વેરાવળ। ત્યારબાદ વાત કરીએ તો અમદાવાદ, ધોળકા, આ ઉપરાંત સુરેન્દ્રનગરથી દક્ષિણમાં તેમજ નડિયાદ, વડોદરા, આ ઉપરાંત સુરત, વલસાડ, નવસારી, વાપી વિસ્તારમાં છે એક ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો। અને 24 તારીખ સાંજના સમાચાર જોઈએ તો સાંજના સમાચારમાં ખાસ કરીને મધ્ય સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં, જેમાં ખાસ કરીને ગોંડલ, કાલાવડ, આ ઉપરાંત ધોરાજી, ઉપલેટા, રાજકોટ તેમજ લાલપુર, ભાણવડ, ખંભાળિયા વિસ્તારમાં તારીખ 24 સાંજના સમયે છે એક ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે અને મોરબી તેમજ ગાંધીધામના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે જોવા મળશે। ત્યારબાદ આપણે રાતના સમાચાર જોઈએ તો રાતના સમાચાર મુજબ ફરીથી દક્ષિણ ગુજરાતમાં છે એ 24 તારીખના રોજ મેઘ મલ્હાર યથાવત રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના તમામ સેન્ટરોમાં અને આ ઉપરાંત જૂનાગઢ, અમરેલી, બોટાદ, જસદણ, ગોંડલ, રાજકોટ તેમજ ભાવનગરના છૂટા છવાયા વિસ્તારોમાં છે એ વરસાદ જોવા મળશે। સાથે સાથે ઉત્તર ગુજરાતના પણ હિંમતનગર વિસ્તારની આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે। ત્યારબાદ વાત કરીશું તારીખ 25ની। તો તારીખ 25ના રોજ ખાસ કરીને તુલસીશ્યામ, રાજુલા, ઉના અને ધારી, કુંડલા, વિસાવદર, બગસરા, ગીર વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળશે। સાથે સાથે મહુવા, જેસર, પાલીતાણા વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો। 23, 24, 25 છે એ ઘણા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ છે એ બાકાત નહીં રહી શકે। ઉત્તર ગુજરાતમાં પણ બંગાળની ખાડીની સિસ્ટમની અસર જોવા મળશે મિત્રો। અને આ ઉપરાંત 25 તારીખ બાદ કેવું રહેશે વાતાવરણ તેને લગતી વાત છે અમે કરતા રહેશું, માટે અમારી ચેનલ સાથે જોડાયેલા મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।